નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 14મી જૂન અને રવિવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં અસાયલમનો કેસ ચાલતો હોય કે ડોક્યુમેન્ટનો કોઈ અન્ય કેસ, સાવધાન થઈ જજો, કારણ કે કોર્ટ દ્વારા જે તારીખો અગાઉ અપાઈ હતી તેમાં મોટા ફેરફાર કરાયા છે। આ ફેરફારથી શું નુકસાન થશે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં હાલ બે બાજુનું દુઃખ ગુજરાતીઓને સતાવી રહ્યું છે। એક તો જે નોકરી કરી રહ્યા છે તેને યોગ્ય નોકરી નથી મળતી અને મોટેલ અને સ્ટોર ધારકોને માણસો નથી મળી રહ્યા। આવી સ્થિતિ શા માટે સર્જાય છે તેના કારણોની વાત કરીશું વિગતવાર। ઉપરાંતના સમાચારમાં જોઈએ કે ચરોતરની તિથિ પટેલ નામની દીકરી છેલ્લા 4 મહિનાથી અમેરિકાની જેલમાં બંધ છે। આ ગુજરાતી દીકરીને જામીન નથી મળી રહ્યા અને બીજી તરફ તિલક જ્વેલર્સ વાળાઓએ હાથ ઊંચા કરી દીધાનું સામે આવ્યું છે। શું છે રહસ્ય તેની વિગતે વાત કરીશું, તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકા જેવા દેશમાં સ્ટેટસ વિના રહેતા અને પોતાના અસાયલમ કેસના ભરોસે ઉજ્જવળ ભવિષ્યની આશા રાખતા હજારો પરિવારોના દિલ પર ત્યારે શું વીતશે જ્યારે વર્ષો પછીની કોર્ટની તારીખો અચાનક બદલાઈને ચાલુ મહિને જ આવીને ઊભી રહી જાય। એક એવો આઘાતજનક વળાંક જે ઇમિગ્રન્ટ્સ અને તેમના વકીલોના હોશ ઉડાવીને એક મોટું સસ્પેન્સ ઊભું કરે છે કે આખરે કોર્ટ આટલી ઉતાવળમાં કેમ છે અને શું હવે લોકોને સીધા ડિપોર્ટ કરી દેવામાં આવશે? હા, ફ્લોરિડામાં અસાયલમનો કેસ ચલાવતા લોકો માટે એક અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક ન્યૂઝ સામે આવી છે, જેના કારણે હજારો ગુજરાતીઓ સહિત અનેક ઇમિગ્રન્ટ્સ ભારે ટેન્શનમાં આવી ગયા છે। દોસ્તો, એક અહેવાલ અનુસાર ફ્લોરિડામાં વસતા એવા અનેક લોકો જેમના કેસની પ્રાથમિક મુદત એટલે કે માસ્ટર હિયરિંગ વર્ષ 2028 સુધીમાં થવાની હતી તેમને હવે અચાનક જ કોર્ટમાં તાત્કાલિક હાજર થવાની નોટિસ મોકલવામાં આવી રહી છે। માયામી ડાઉનટાઉનની ઇમિગ્રેશન કોર્ટમાં જેમના કેસ ચાલે છે તેવા અસંખ્ય ઇમિગ્રન્ટ્સ અને એટર્નીઝે જણાવ્યું છે કે ઘણા કેસની તારીખો કેટલાક મહિના એડવાન્સ કરાય છે, તો વળી 2-2.5 વર્ષનું વેઇટિંગ ધરાવતા લોકોને પણ બોલાવી લેવાયા છે। બ્રાઝિલથી આવેલા એક અનડોક્યુમેન્ટેડ વ્યક્તિએ રડતી આંખે જણાવ્યું કે તેની માસ્ટર હિયરિંગ ડિસેમ્બર 2026માં હતી, પરંતુ હવે તેને ચાલુ મહિનામાં જ કોર્ટમાં હાજર થવા કહી દેવાયું છે, જ્યારે તેના જ પરિવારના અન્ય સભ્યની તારીખ 2028માં હોવા છતાં તેને આવતા અઠવાડિયે જ બોલાવાયો છે। ઇમિગ્રેશન લોયર્સનું માનવું છે કે કોર્ટ પોતાની રીતે જ આ તારીખો રીશેડ્યુલ કરી રહી છે અને તેની પાછળ સરકારનું ભારે દબાણ હોવાની શક્યતા છે। આ આડેધડ ફેરફારથી વકીલો પર ભારે પ્રેશર આવી ગયું છે, કારણ કે તેમને કેસ તૈયાર કરવાનો પૂરતો સમય નથી મળી રહ્યો અને જો વકીલ સમયસર તૈયારી ન કરી શકે તો અસાયલમ રિજેક્ટ થવાનો ચાન્સ આકાશે આંબી જશે। ઇમિગ્રન્ટ્સમાં સૌથી મોટો ડર એ વાતનો છે કે કોર્ટમાંથી જ તેમની ધરપકડ કરી લેવાશે અથવા અસાયલમ નકારીને ફાઇનલ રિમૂવલ ઓર્ડર આપી દેવાશે। જેમ કે ફ્લોરિડાની એક યુવતીની તારીખ ઓક્ટોબર 2028માંથી બદલીને સીધી સપ્ટેમ્બર 2026ની કરી દેવાય છે અને તેના જજ પણ બદલી નાખવામાં આવ્યા છે। આ ગંભીર મામલે એક્ઝિક્યુટિવ ઓફિસ ફોર ઇમિગ્રેશન રિવ્યુ એટલે કે EOIR સત્તાવાર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે હાલમાં પેન્ડિંગ કેસોને ઝડપથી પૂરા કરવા માટે આ કવાયત હાથ ધરાઈ રહી છે અને નવી ભરતી કરાયેલા જજીસ દ્વારા સમયસર સુનાવણી સુનિશ્ચિત કરાશે। તાજેતરમાં NPR વેબસાઇટના રિપોર્ટ મુજબ શિકાગો,
બોસ્ટન અને ચેમ્સફોર્ડની કોર્ટમાં પણ આવું જ થઈ રહ્યું છે, જે દર્શાવે છે કે આખા અમેરિકામાં હવે કડકાઈ વધી રહી છે. ઘણા લોકોને એવો વહેમ હોય છે કે ડેમોક્રેટિક સ્ટેટસમાં અસાઇલમ એપ્રૂવ થવાના ચાન્સ વધુ હોય છે, પરંતુ હકીકત એ છે કે ઇમિગ્રેશન કોર્ટ ફેડરલ ગવર્મેન્ટ હેઠળ આવે છે, જેમાં સ્ટેટ ગવર્નરનો કોઈ રોલ નથી હોતો. ઉલટાનું હવે ડેમોક્રેટિક સ્ટેટમાં જ સખ્તાઈથી ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ થઈ રહ્યું છે. સૌથી મોટી ચિંતા એ છે કે લોકો હવે આઈસ એટલે કે આઈસીઈની ઓફિસમાં હાજરી પુરાવવા જતા પણ ડરી રહ્યા છે. ખાસ કરીને રિપબ્લિકન સ્ટેટમાં લોકો ત્યાં પગ મૂકવા તૈયાર નથી અને કેટલાક વકીલો પણ ના જવાની સલાહ આપે છે. પરંતુ યાદ રાખજો દોસ્તો કે જો આઈસની ડેટ મિસ કરી તો માસ્ટર હિયરિંગમાં જ સીધા ડિપોર્ટ કરવાનો ઓર્ડર થઈ શકે છે. અને અગાઉ અનેક ગુજરાતીઓ આ ભૂલના કારણે ડિપોર્ટ થઈ ચૂક્યા છે, એટલે કે શિકાર બની ચૂક્યા છે. તેવી જ રીતે જેમણે ફેક સ્ટોરી બનાવીને અસાઇલમ માંગ્યું છે, તેમના કેસ માસ્ટર હિયરિંગમાં જ ઉડાવી દેવાઈ રહ્યા છે. આ પરિસ્થિતિથી બચવા માટે કેટલાક ગુજરાતીઓ એવો જુગાડ કરી રહ્યા છે કે તારીખ નજીક આવે ત્યારે જ સ્ટેટ ચેન્જ કરી નાખે છે, જેથી તેમને 2028 સુધીનો સમય મળી રહે. પરંતુ હવે જે રીતે આડેધડ ડેટ્સ બદલાઈ રહી છે, તેમાં સ્ટેટ ચેન્જ કરવાનો મોકો મળે તે પહેલા જ તારીખ આવી જાય તો બંને બાજુથી ફસાવાનું નક્કી છે. એક તરફ ઇમિગ્રન્ટ્સ ભય અને ટેન્શનના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે, તો બીજી તરફ વકીલો લોકોની આ લાચારી અને મજબૂરીનો ફાયદો ઉઠાવીને બેફામ પૈસા છાપી રહ્યા હોવાની બુમરાણ પણ ઉઠી રહી છે. દોસ્તો, તમારો કોઈ પણ કેસ ચાલતો હોય અત્યારે સાવધાન રહેજો. દરેક ગુજરાતી જેમના કેસ ચાલી રહ્યા છે, એ અસાઇલમના હોય કે અન્ય, તેમને ખાસ આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકા જેવા શક્તિશાળી દેશમાં ડંકો વગાડતા આપણા ભારતીય ભાઈ બહેનો પર અચાનક એવું આર્થિક સંકટ આવી જશે જે તેમની વર્ષોની કમાણી અને સપનાના ઘરને એક જ ઝાટકે છીનવી શકે છે. એક એવો વળાંક જે લાખો પરિવારોના મનમાં ભય પેદા કરીને એક બહુ મોટો સસ્પેન્સ ઊભો કરે છે કે આખરે અમેરિકાના જોબ માર્કેટમાં એવું તે શું થઈ રહ્યું છે જેના કારણે લોકોની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. અમેરિકાના જોબ માર્કેટમાંથી હાલમાં જ એક અત્યંત ચિંતાજનક અને ડરામણો ટ્રેન્ડ સામે આવ્યો છે, જેણે ત્યાં વસતા ભારતીયો માટે એક બહુ મોટી રેડ એલર્ટ એટલે કે લાલ બત્તી સમાન સ્થિતિ સર્જી દીધી છે. બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના વર્ષ 2026ના સત્તાવાર આંકડાઓ અનુસાર અમેરિકામાં હાલમાં દર મહિને સરેરાશ 18 લાખથી વધુ એવા લોકો છે જેઓ છેલ્લા 6 મહિનાથી પણ વધુ સમયથી સંપૂર્ણપણે બેરોજગાર છે અને આ સંખ્યા દેશના કુલ બેરોજગાર લોકોના આશરે 25% જેટલી થવા જાય છે. જો લોંગ ટર્મ અનએમ્પ્લોયમેન્ટ એટલે કે લાંબા ગાળાની બેરોજગારીની વાત કરીએ તો વર્ષ 2023ની સરખામણીએ તેમાં 55% અને વર્ષ 2019ની સરખામણીએ 45% જેટલો આંચકાજનક વધારો નોંધાયો છે, જે અમેરિકાના લેબર માર્કેટની અસલી અને વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવે છે. આ કફોડી સ્થિતિની સૌથી વધુ અને ગંભીર અસર H-1B વિઝા ધારકો પર પડી રહી છે, કારણ કે અમેરિકન કાયદા મુજબ જો તેમની નોકરી છૂટી જાય તો નવી નોકરી શોધવા માટે તેમની પાસે 6 મહિનાનો સમય પણ નથી હોતો, પરંતુ માત્ર 60 દિવસની અંદર જ જો નવી નોકરી ન મળે તો તેમણે ફરજિયાતપણે અમેરિકા છોડીને ભારત પાછા ફરવું પડે છે. જો કે આ મંદીમાંથી ગ્રીન કાર્ડ હોલ્ડર્સ કે ત્યાંના સત્તાવાર નાગરિકો પણ બચી શકતા નથી. ભૂતકાળમાં એવી સ્થિતિ હતી કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાથી નોકરી છોડે કે કંપની તેને લે ઓફ આપે તો વર્ષોના અનુભવ અને મજબૂત નેટવર્કના કારણે ગણતરીના દિવસોમાં નવી જોબ મળી જતી હતી. પરંતુ હવે અનુભવી લોકોને પણ
મહિનાઓ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. ઉદાહરણ તરીકે વર્ષ 2025માં આઈટી ફિલ્ડમાં ફેડરલ જોબ ગુમાવનારા એક ભારતીય અમેરિકન યુવાને સેંકડો જગ્યાએ અરજી કરવા છતાં 5 મહિના સુધી નોકરી ન મળતા આખરે પેટ ભરવા માટે એક સાધારણ એટલે કે ઓર્ડિનરી નોકરી સ્વીકારવી પડી હતી. જ્યારે તેમના એક ઓટોમેશન ટેસ્ટ એન્જિનિયર મિત્રે 84 જગ્યાએ એપ્લાય કરવા છતાં તેમને ઇન્ટરવ્યૂ માટે એક ફોન સુદ્ધા આવ્યો નહોતો. આવી જ રીતે થેન્ક્સ ગિવિંગ પહેલા એક સ્ટાર્ટઅપમાંથી છૂટા થયેલા અમેરિકન નાગરિકને પૂરો ભરોસો હતો કે વર્ષો જૂના નેટવર્કથી તરત જ જોબ મળી જશે, પરંતુ સેંકડો જગ્યાએ અરજી કર્યાના 6 મહિના પછી પણ તેઓ બેરોજગાર જ છે, કારણ કે કંપનીઓ ઇન્ટરવ્યૂ લીધા પછી કોઈ જવાબ જ આપતી નથી. અમેરિકાની માર્કેટમાં હાલમાં લો હાયર લો ફાયર નો એક અજીબ માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં કંપનીઓ મોટા પાયે લોકોને કાઢી પણ નથી રહી અને નવી ભરતી તો બિલકુલ ન બરાબર કરી રહી છે, જેની પાછળ ઊંચા વ્યાજદર, આર્થિક અનિશ્ચિતતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ટેકનોલોજીનો વધતો ઉપયોગ મુખ્ય કારણ છે. જ્યારે બજારમાં નોકરીઓ ઓછી અને ઉમેદવારો વધારે હોય ત્યારે હાયરિંગ કરનારાઓને ઓછા પગારમાં પણ શ્રેષ્ઠ કેન્ડિડેટ મળી જાય છે, જેના લીધે વર્ષ 2022માં જે ઝડપથી સેલેરી વધી રહી હતી તે ઓપ્શન હવે સાવ ખતમ થઈ ગયો છે અને પગાર વધારો સાવ ધીમો પડી ગયો છે. આ લાંબી બેરોજગારીની સીધી નકારાત્મક અસર લોકોના મેન્ટલ હેલ્થ અને આત્મવિશ્વાસ પર પડી રહી છે, કારણ કે સેંકડો એપ્લિકેશન કરવા છતાં કોઈ રિસ્પોન્સ ન મળતા વ્યક્તિ અંદરથી સાવ તૂટી જાય છે. સૌથી વધુ દયનીય સ્થિતિ એવા ભારતીય H-1B હોલ્ડર્સની થઈ છે, જેઓ અમેરિકામાં કાયમ રહેવાનું માનીને મોટી લોન પર મોંઘા ઘર અને ગાડીઓ ખરીદીને બેઠા હતા, પરંતુ લે ઓફ મળતા જ હવે તેમની સ્થિતિ ન ઘરના કે ન ઘાટના જેવી થઈ ગઈ છે. મજબૂરીમાં ભારત પાછા ફરેલા આવા લોકોને અહીંના વાતાવરણમાં એડજસ્ટ થવામાં અને ફરીથી નવી નોકરી શોધવામાં રોજિંદો ભારે સંઘર્ષ અને થકવી નાખનારો સામનો કરવો પડી રહ્યો છે. તેથી જ આ વર્તમાન પરિસ્થિતિને જોતા દરેક ભારતીય માટે સાવચેત રહીને ખર્ચા ઓછા કરવા અને કોઈ પણ નવી આર્થિક જવાબદારી માથે ન લેવામાં જ સાચી સમજદારી છે. દોસ્તો, આ સ્થિતિમાં આપણા ગુજરાતીઓ કોઈ મોટી ભૂલ ન કરે તે માટે આ વિડીયો એમને શેર કરજો, યુવાનોને ખાસ શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકા જેવા દેશમાં જઈને માત્ર થોડાક રૂપિયામાં જ થોડા સમયમાં લાખો કરોડો કમાવાની લાલચ અને બે નંબરી ધંધાની જાળ કોઈ વ્યક્તિને એવી જગ્યાએ લાવીને ઊભી કરી દેશે કે જ્યાંથી પાછા ફરવું અશક્ય બની જાય અને લાખો ડોલરનો બોન્ડ હોવા છતાં જેલના સળિયા પાછળ આખી જિંદગી વિતાવવાનો વારો આવે. એક એવો ચોંકાવનારો વળાંક જે સમગ્ર અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે એક બહુ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન અને સસ્પેન્સ ઊભું કરે છે. આખરે આ કરોડો રૂપિયાના ગોલ્ડ બાર સ્કેમનો આખરી અંજામ શું આવશે? દોસ્તો, અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગુજરાતી સમાજને હચમચાવી મૂકે તેવી સત્ય ઘટના સામે આવી છે, જેમાં ચરોતરની એક 24 વર્ષની યુવતી તિથિ સંજય પટેલ છેલ્લા પોણા 4 મહિનાથી પણ વધુ સમયથી અમેરિકાની જેલમાં બંધ છે. સત્તાવાર જેલ રેકોર્ડ્સ અનુસાર તિથિ પટેલની 5 ફેબ્રુઆરી 2026ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તે ત્યારથી જ ટેરેન્ટ કાઉન્ટી જેલમાં કસ્ટડીમાં છે. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે ટેક્સાસની અદાલત દ્વારા તેના પર 2 અલગ અલગ ગંભીર આરોપો હેઠળ કુલ $15 મિલિયન એટલે કે $7.5 મિલિયન ના 2 અલગ અલગ મિલિયન બોન્ડ મૂકવામાં આવ્યા છે, જેને ભારતીય રૂપિયામાં ગણીએ તો આશરે 126 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ થાય છે અને અમેરિકાના ઇતિહાસમાં એરેસ્ટ થયેલા કોઈ
ગુજરાતી નાગરિક પર આટલી મોટી રકમનો બોન્ડ મૂકવામાં આવ્યો હોય તેવો આ કદાચ પહેલો સૌથી મોટો અને ઐતિહાસિક કેસ છે. મૂળ ચરોતરની રહેવાસી તિથિ પટેલ ટેક્સાસના ઇર્વિંગ શહેરમાં આવેલા પ્રખ્યાત તિલક જ્વેલર્સમાં કામ કરતી હતી, જ્યાં જાન્યુઆરી 2026ના અંતમાં કોલિન કાઉન્ટી શેરીફ ઓફિસ અને ફેડરલ એજન્સીઓ દ્વારા એક બહુ મોટી ઓપરેશનલ રેડ પાડવામાં આવી હતી. આ હાઈ પ્રોફાઇલ રેડમાં તિથિની સાથે તિલક જ્વેલર્સના માલિકી પક્ષ સાથે સંકળાયેલા નીરવ સોનીની પણ ધરપકડ થઈ હતી. જોકે નીરવ સોની તો ઘણા સમય પહેલા જ બોન્ડની રકમ ભરીને જેલની બહાર આવી ગયો છે, પરંતુ ત્યાં સામાન્ય કર્મચારી તરીકે કામ કરતી ગુજરાતી તિથિના છૂટવાના કોઈ ઠેકાણા દેખાતા નથી. અમેરિકાના કાયદા અનુસાર કોર્ટે જેટલી રકમનો બોન્ડ નક્કી કર્યો હોય તેના 10% રકમ એટલે કે તિથિના કેસમાં આશરે $1.5 મિલિયન એટલે કે ₹12.5 કરોડ રોકડા જમા કરાવવા પડે અને આ પેમેન્ટ સંપૂર્ણપણે વ્હાઇટ મનીમાં હોવું અનિવાર્ય છે, જે વ્યવસ્થા કરવી તિથિના પરિવાર માટે લગભગ અશક્ય હોવાથી તે હજુ સુધી જેલની અંદર જ સડી રહી છે. આવા ગંભીર કાનૂની લફડામાં અમેરિકામાં રહેતા સગા સંબંધીઓ પણ પોલીસ અને ફેડરલ એજન્સીઓના ડરથી કોઈ મદદ કરવા આગળ નથી આવતા. તિથિ પટેલ શરૂઆતમાં સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગઈ હતી, પરંતુ વિઝાની અવધિ પૂરી થયા બાદ પણ તે ત્યાં ગેરકાયદેસર રીતે ઓવરસ્ટે થઈ ગઈ હતી અને ધરપકડ સમયે તેનું કોઈ કાનૂની સ્ટેટસ નહોતું. તેના સત્તાવાર જેલ રેકોર્ડ મુજબ તેના પર એન્ગેજિંગ ઇન ઓર્ગેનાઇઝ્ડ ક્રિમિનલ એક્ટિવિટી એટલે કે સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોવાનો અને વરિષ્ઠ નાગરિકોનું $1.5 લાખ થી વધુની રકમનું આર્થિક શોષણ કરવાનો ફાઇનાન્શિયલ એબ્યુઝ એલ્ડરલીનો અત્યંત ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત ગેરકાયદેસર ઇમિગ્રન્ટ હોવાના કારણે તેના પર આઈસનું સત્તાવાર ડિટેઇનર પણ ઇસ્યુ થઈ ગયું છે અને તેનું વર્તમાન સ્ટેટસ હોલ્ડ નો બોન્ડ બતાવી રહ્યું છે, જેનો અર્થ એ થાય કે જો તે કોઈ જુગાડ કરીને બોન્ડની રકમ ભરી પણ દે તો પણ જેલની બહાર આવતાની સાથે જ આઈસ એજન્સી તેની ધરપકડ કરીને જ્યાં સુધી ભારત ડિપોર્ટ ન કરે ત્યાં સુધી કસ્ટડીમાં રાખશે. તેના પર મૂકવામાં આવેલા આ બંને આરોપો ફર્સ્ટ ડિગ્રી ફેલોની ક્રાઇમની શ્રેણીમાં આવે છે, જેનો કોર્ટમાં ગુનો સાબિત થવા પર ઓછામાં ઓછી 20 વર્ષથી લઈને આજીવન જેલની સજા થઈ શકે છે. આ કેસની સાથે એવી પણ ચર્ચા છે તે જ સમયે ટેક્સાસમાંથી ચરોતરનો અન્ય એક યુવક પણ પકડાયો હતો, જે કેનેડાની બોર્ડરવાળી લાઇનથી ગેરકાયદેસર અમેરિકા પહોંચ્યો હતો અને તે આ સોનાની હેરાફેરીના આંતરરાજ્ય નેટવર્ક સાથે મોટા પાયે સંકળાયેલો હતો અને તેણે ગેરકાયદેસર રીતે કમાયેલા લાખો ડોલરથી પોતાના મિત્રોને સસ્તા ભાવે સોનું વેચ્યું પણ હતું. જોકે હાલમાં તે કઈ જેલમાં છે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વાસ્તવમાં અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવીને ગોલ્ડ બાર સ્કેમ અને ટેક્સ સપોર્ટ ફ્રોડ ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં બદમાશો વૃદ્ધોને ઈમેલ કે મેસેજ કરીને ડરાવે છે કે તેમના બેંક એકાઉન્ટ હેક થયા છે અથવા તો એવો કોઈ કાનૂની મુશ્કેલીમાં છે અને જો ધરપકડથી બચવું હોય તો બેંકમાં આખી જમા પૂંજી ઉપાડીને સોનાના બિસ્કિટ ખરીદીને અમારા કુરિયરને સોંપી દો. આ કુરિયર્સ તે ચોરીનું સોનું લઈને આ જ્વેલર્સને આપતા હતા અને તિલક જ્વેલર્સ તેમજ ફ્રિસ્કોમાં આવેલી સાઈમા જ્વેલર્સમાં આ સોનાને ઓગાળીને ઘરેણાં બનાવીને વેચી દેવામાં આવતા હતા અને ત્યારબાદ આ સ્ટોર્સ સોનાનું લોન્ડરિંગ કરીને કરોડો રૂપિયાની કમાણી કરતા હતા. કોલિન કાઉન્ટી શેરીફ ઓફિસ અને ફેડરલ ટાસ્ક ફોર્સ દ્વારા જાન્યુઆરી 2026માં પાડવામાં આવેલી આ રેડ એટલી મોટી હતી કે અત્યાર સુધીમાં $30 મિલિયન થી વધુનું સોનું
અને રોકડ જપ્ત કરવામાં આવી છે અને ઇર્વિંગ અને ફ્રિસ્કોની સાથે રિચાર્ડસનમાં આવેલી મલાણી જ્વેલર્સ અને એટલાન્ટા અને ઓર્લાન્ડોની દુકાનો પર પણ તપાસનો રેલો પહોંચ્યો છે. આ ભયાનક બદનામીના કારણે હાલમાં તિલક જ્વેલર્સનો સ્ટોર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે અને તિથિના કેસમાં તેણે હાથ ઊંચા કરી દીધા છે. અમેરિકામાં વરિષ્ઠ નાગરિકો સાથે થતી આ છેતરપિંડીને રોકવા માટે ટ્રમ્પ પ્રશાસને 7 એપ્રિલ 2026ના રોજ ખાસ નેશનલ ફ્રોડ એન્ડોર્સમેન્ટ ડિવિઝનની સ્થાપના. હવે ગુનેગારોને કોઈ માફી નથી મળી રહી અને લોકોને 15 વર્ષથી વધુની જેલ થઈ રહી છે. જેમ કે હજુ ગયા અઠવાડિયે જ વૃદ્ધોને ઠગવાના આવા જ એક કેસમાં ગુનો કબૂલ કરનારા સૈયદ મકી નામના ભારતીય નાગરિકને અમેરિકી કોર્ટે 15.5 વર્ષની સખત જેલની સજા ફટકારી છે. આ સિવાય થોડા દિવસો પહેલા જ દ્રષ્ટિ કમલેશ પંડ્યા નામની એક 23 વર્ષની ભારતીય ગ્રીન કાર્ડ હોલ્ડર ગુજરાતી ઇન્ડિયાના રાજ્યમાં એક 74 વર્ષના વૃદ્ધા પાસેથી માઇક્રોસોફ્ટ ટેક્સ સ્કેમ હેઠળ આશરે $5 લાખ ગોલ્ડ કોઈન લેવા જતા ફેડરલ એજન્ટો દ્વારા રંગે હાથ પકડાઈ ગઈ હતી અને હાલમાં તે ઇન્ડિયાનાની જોન્સન કાઉન્ટી જેલમાં ચોરી, ફ્રોડ અને રેકેટિયરિંગના 4 ગંભીર ફેલોની ચાર્જીસ હેઠળ બંધ છે, જે દર્શાવે છે કે અમેરિકામાં હવે 2 નંબરી ધંધા કરનારાઓ માટે કાયદાનો ગાળિયો અત્યંત કડક થઈ ગયો છે. દોસ્તો, આપણા ગુજરાતી યુવાનો આવા કેસમાં બહુ ફસાય છે. તેઓ ટૂંકા ડોલરની લાલચમાં આવું કરે છે. માટે તેમને આ વિડીયો શેર કરજો, કારણ કે તેમને પકડવામાં હવે અને કેસ થઈ રહ્યા છે, કાયદા મજબૂત થઈ રહ્યા છે, ત્યારે આવી ભૂલ ન કરે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.